જેઠ વદ સંકષ્ટી ચતુર્થીની કથા. આ વખતે જેઠ વદ સંકષ્ટી ચતુર્થી 26 જૂનના રોજ છે. તો આવો તેની પાવનકારી કથા સાંભળીએ. સૌનકાદિ મુનિઓએ સૂતજીને કહ્યું, હે સૂતજી, હવે તમે અમને જેઠ મહિનામાં આવતી શ્રી ગણેશ ચતુર્થી વિશે કહો. સૂતજી બોલ્યા, જેઠમાં આવતી શ્રી ગણેશ સંકટ ચતુર્થીને ગણાધ્યક્ષ ગણેશ ચતુર્થી કહે છે. ગણાધ્યક્ષ એટલે ગણોના અધ્યક્ષ, તે સ્વામી ગણાય છે. શ્રી ગણેશજીને શંકર ભગવાને ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા હતા. આ દિવસે વિધિવિધાન પ્રમાણે તેમનો પૂજન વિધિ કરવો જોઈએ. હવે હું તમને જેઠ મહિનાની શ્રી ગણેશ સંકટ ચતુર્થીની કથા વિસ્તારથી કહું છું, તે તમે સાંભળો. પાર્વતી માતાએ શ્રી ગણેશજીને પૂછ્યું, હે વત્સ, જ્યેષ્ઠ માસની સંકષ્ટી ચતુર્થીની કેવી રીતે પૂજા કરવી જોઈએ? આ માસના શ્રી ગણપતિનું નામ શું છે? શાનો આહાર કરવો જોઈએ? તમે આ વિશે મને જણાવો. શ્રી ગણેશજી બોલ્યા, હે માતાજી, જ્યેષ્ઠ કૃષ્ણ ચતુર્થી સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર અને કન્યાઓને પતિ દેનારી છે. એ દિવસે મૂષકરથ નામના શ્રી ગણેશજીની પૂજા સંપૂર્ણ ભક્તિભાવથી કરવી જોઈએ. તે દિવસે ઘીથી બનાવેલ હલવો, પૂરી, લાડુ વગેરેનું શ્રી ગણેશજીને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. બ્રાહ્મણને ભોજન કરાવીને પછી પોતે ભોજન કરવું. હે પાર્વતી માતા, આ સંબંધમાં પ્રાચીન કાળની એક કથા કહું છું. સતયુગમાં પૃથુ નામના રાજા હતા. તે પરાક્રમી હતા, છતાં રાજ્ય ધર્મના નિયમો પ્રમાણે ચલાવતા હતા. પૃથુ રાજાએ 100 યજ્ઞ કર્યા હતા. તેમના રાજ્યમાં દયાદેવ નામના એક વિપ્ર રહેતા હતા. તે વેદશાસ્ત્રોના જ્ઞાતા હતા. તેમના 4 પુત્રો હતા, જે વેદોમાં સંપૂર્ણ વિદ્વાન હતા. દયાદેવે 4 પુત્રોના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કર્યા હતા. સમગ્ર કુટુંબ સુખ શાંતિથી રહેતું હતું. દયાદેવની 4 વહુઓ પૈકીની મોટી વહુએ એક દાડો સાસુને કહ્યું, હે માતાજી, હું પિયરમાં બાળપણથી સંકટનાશક શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરતી હતી. એ ઘણું મંગલકારી વ્રત છે, માટે એ વ્રત અહીં ચાલુ રાખવાની મારી ખાસ ઈચ્છા છે. હે માતાજી, તમે અને પૂજ્ય પિતાજી એ વ્રત કરવાની મને આજ્ઞા આપવાની કૃપા કરો. મોટી વહુની આ વાત સાંભળીને સસરાજીએ કહ્યું, વહુ બેટા, તમે બધી વહુઓમાં મોટા છો. તમને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી. બધી જાતનું સુખ છે. તો પછી આ વ્રત વટોણા કરવાનો શો અર્થ છે? તમારી ઉંમર વ્રતો કરવાની નથી. ખાવો પીવો મોજ શોખ કરો. તમારે આ બધું કરવાની આવશ્યકતા જ શું છે? ભગવાનની કૃપા થઈ અને થોડા જ વખતમાં મોટી વહુ ગર્ભવંતી થઈ. 10 મહિના પછી તેણે એક રૂપાળા અને તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. વહુએ પુનઃ શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવા દેવાની સસરાજીને આજીજી કરી. વારંવાર વિનંતી કરવા છતાં સાસુએ વ્રત નહીં કરવા દીધું. વ્રત છૂટી જતાં વહુ ઘણી લાચાર અને દુઃખી થઈ ગઈ. વ્રત તૂટતા શ્રી ગણેશજી કોપાયમાન થયા. પુત્ર યુવાન થયો. તેના લગ્ન લેવાયા. વરવધુના સપ્તપદીના ફેરા વખતે શ્રી ગણેશે પુત્રને અદૃશ્ય કરી દીધો. આ અચાનક અણધારી ઘટનાથી લગ્ન મંડપમાં હલચલ મચી ગઈ. બધા દુઃખી થયા. વર ક્યાં ગયો? સમાચાર મળતા વરની માતા મોટી વહુએ દયાદેવ સસરાજીને કહ્યું, હે પિતાજી, તમે મારું શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત છોડાવી દીધું. તે કારણે ભગવાન કોપાયમાન થયા છે અને મારો પુત્ર અદૃશ્ય થઈ ગયો છે. મને પુનઃ વ્રત કરવાની સંમતિ આપો કે જેથી મારો પુત્ર મને પાછો મળે. પુત્રવધૂને મુખે આ વાત સાંભળીને દયાદેવ અત્યંત દુઃખી થયા. સાસુજી પણ દુઃખી થયા. પછી બંનેએ મોટી વહુને શ્રી ગણપતિજીનું સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવાની મંજૂરી આપી. આથી દર મહિને વદમાં આવતી સંકટનાશક ચતુર્થીનું વ્રત મોટી વહુએ કરવા માંડ્યું. એકવાર એક વેદ વેદતા ગરીબ અશક્ત બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષા માગવા માટે આંગણામાં આવ્યો. મોટી વહુને કહ્યું, હે બેટી, હું ઘણા દિવસથી ભૂખ્યો છું. ભૂખને કારણે હું ચાલી પણ શકતો નથી. મને ભિક્ષામાં ભોજન આપ. ધર્માચરણી વહુએ ભૂખ્યા બ્રાહ્મણનો આદર સત્કાર કરી પેટ ભરીને આગ્રહ કરીને જમાડ્યો. વસ્ત્ર આદિનું દાન પણ કર્યું. આથી બ્રાહ્મણે પ્રસન્ન થઈને કહ્યું, હે દીકરી, માગ, તારે જે જોઈએ તે માગ. હું વેશધારી બ્રાહ્મણ ગણેશ છું. હું તો તારી પરીક્ષા કરવાને અહીં આવ્યો છું. તારા વ્રત પાલનના ફળ સ્વરૂપે તને દર્શન આપવા આવ્યો છું. ભિક્ષુક બ્રાહ્મણની આ વાત સાંભળીને વહુ નમસ્કાર કરતા બોલી, હે વિઘ્ન વિનાયક શ્રી ગણેશજી, જો તમે મારા પર પ્રસન્ન જ થયા હો
તો મને મારો ખોવાયેલો પુત્ર પાછો મળે તેવું વરદાન આપો. બ્રાહ્મણે કહ્યું, હે શ્રદ્ધાળુ વ્રતધારી પુત્રી, તું જે ઈચ્છે છે તેમ જ થશે. તારો પુત્ર તને સત્વરે પાછો મળશે. આટલું કહીને બ્રાહ્મણ વેશધારી શ્રી ગણેશજી અદૃશ્ય થઈ ગયા. સમય જતાં થોડાક દિવસે સોમશર્મા નામનો એક વટેમાર્ગુ દયાદેવનું ઘર શોધતો આવ્યો. તેની સાથે પેલો ગુમ થયેલો પુત્ર પણ હતો. વટેમાર્ગુએ દયાદેવને પૌત્રને બતાવ્યો. દયાદેવે પૌત્રને તરત ઓળખી કાઢ્યો. તેને છાતી સરખો ચાંપી દીધો. માતા પણ પુત્રને ભેટી પડી. માતાએ કહ્યું, શ્રી ગણેશજીની કૃપાથી જ અપહરણ થયેલો આ પુત્ર અમને પાછો મળ્યો છે. પછી પુત્રને નવા વસ્ત્ર આભૂષણોથી શણગાર્યો. દયાદેવ તો સોમશર્માને વારંવાર નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે દ્વિજ શ્રેષ્ઠ, તમારી કૃપાથી અમને અમારો ગુમ થયેલો પુત્ર પાછો મળ્યો. પછી સોમશર્માને મિષ્ટાન્ન જમાડીને ધોતી, દુપટ્ટો વગેરે સહિત ગૌદાન આપ્યું. પુનઃ મંડપ બનાવડાવીને પુત્રના લગ્ન વિધિપૂર્વક કર્યા. ભાગ્યવંતી કન્યા પતિદેવને પામીને ધન્ય થઈ ગઈ. નગરજનોમાં આનંદ ફેલાઈ ગયો. જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની સંકટનાશક ચતુર્થી મનુષ્યોની સઘળી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તે દિવસે એકદંત શ્રી ગણપતિજીનું પૂજન કરવું જોઈએ. હે દેવી, વિધિ વિધાન અનુસાર શ્રદ્ધા ભક્તિથી જે આ વ્રત પૂજન કરશે તેના સર્વે મનોરથો પૂર્ણ થશે. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે યુધિષ્ઠિર, શ્રી ગણેશ ભગવાનના વ્રતનું આવું મહાત્મય છે. તમારા શત્રુઓનો નાશ કરવાને તમે આ વ્રત અવશ્ય કરો કે જેથી તમારું રાજ્ય તમને પુનઃ પ્રાપ્ત થશે. ઓમ રીમ ગમ ગણપતયે નમઃ.